વીએસ હોસ્પિટલ મોતની ફેક્ટરી। જી હા, અમદાવાદની વીએસ હોસ્પિટલ જે હાલમાં વિવાદમાં છે, કેમ કે વીએસ હોસ્પિટલમાં ખોટી રીતે ક્લિનિકલ ટ્રાયલ થયાના આરોપમાં 7 ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા। ત્યારે શું છે આખો મામલો? કોંગ્રેસના કોર્પોરેટરે આખા કૌભાંડને લઈને શું મોટો ધડાકો થઈ રહ્યો છે? જોઈએ, જાણીએ, સમજીએ। વીએસ હોસ્પિટલ આવી વિવાદમાં, દર્દીઓના જીવ સાથે થઈ રમત, દર્દીઓ પર થઈ ક્લિનિકલ ટ્રાયલ, કરોડો રૂપિયાનો ખેલ થયાની શંકા। અમદાવાદની વીએસ હોસ્પિટલ જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવનદાયીની છે, કેમ કે અહીંયા દિવસના હજારો લોકો સારવાર માટે આવે છે। હાલ આ વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલના કૌભાંડથી ચર્ચામાં છે। આરોપ એવો છે કે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલની આડમાં 500 દર્દીઓના જીવ સાથે રમત થઈ। તપાસ સમિતિના રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં ગેરકાયદે રીતે રચાયેલી એથિકલ કમિટીએ ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કર્યા અને એ માટે લાખો રૂપિયા પણ ઉઘરાવ્યા। ખાસ કરીને જેવી રીતે ખ્યાતિકાંડ બન્યો તો ખ્યાતિકાંડના અંદર જે ઓપરેશન કરવામાં આવ્યા, જે જરૂર નથી તેને પેસમેકર મૂકવામાં આવ્યા, બાયપાસ કરવામાં આવી, એવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પણ પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડૉક્ટરના ટાઈપ થતા। એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને, અને એના પર ડાયરેક્ટ રીતે એને પર પરીક્ષણ થતું હતું। મોટા મોટા હોસ્પિટલમાં થતા આ ક્લિનિકલ ટ્રાયલ શું છે એ સૌથી પહેલા જાણી લઈએ। ફાર્મા કંપનીની નવી દવાઓ માટે થાય છે ક્લિનિકલ ટ્રાયલ। ફાર્મા કંપની દવાની શોધ કરે ત્યારે પહેલો પ્રયોગ પ્રાણીઓ પર થાય। પહેલો પ્રયોગ સફળ થાય પછી માણસ પર પ્રયોગ થાય છે। માણસ પર પ્રયોગ માટે મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે। મેડિકલ કાઉન્સિલની મંજૂરી બાદ દવા હોસ્પિટલમાં મોકલાય છે। ટ્રાયલ માટે ડોક્ટર્સની એક એથિકલ કમિટી બનાવાઈ છે। ડોક્ટરની હાજરીમાં એક દર્દીને નવી શોધાયેલી દવા અપાય છે। દર્દી પર દવાના પરિણામની ડોક્ટર્સ નોંધ કરે છે। નવી દવાના પરિણામો ફાર્મા કંપનીને મોકલાય છે। પરિણામ બાદ મંજૂરી મળે તો નવી દવાનું ઉત્પાદન થાય છે। ફાર્મા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ માટે કરોડો રૂપિયા ખર્ચે છે। હોસ્પિટલ અને દર્દીને એક ટ્રાયલ માટે લાખો રૂપિયા મળે છે। આ તો વાત થઈ ક્લિનિકલ ટ્રાયલની। ત્યારે આરોપ છે કે એએમસી સંચાલિત વીએસ હોસ્પિટલમાં આવું ક્લિનિકલ ટ્રાયલ થયું છે, પરંતુ ગેરકાયદેસર રીતે। વીએસ હોસ્પિટલમાં નવા સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક બાદ ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી। એએમસીની તપાસ કમિટીએ તપાસ કરી અને ડોક્ટર દેવાંગ રાણા સહિત અન્ય કોન્ટ્રાક્ટ પર કામ કરતા 6 ડોક્ટર્સને સસ્પેન્ડ કરી દેવાયા છે। એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા, પરંતુ એની અંદર જે મોટી મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે। 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય, પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। વીએસ હોસ્પિટલમાં વર્ષ 2021થી જ આ મોતનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં કોઈ એથિકલ કમિટી નહોતી। ડોક્ટરો જ કમિટી બનાવીને ટ્રાયલ કરી રહ્યા હતા। તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ડોક્ટર પારુલ શાહના દાવાને ખોટો ગણાવતા કહ્યું કે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા એમઓયુની કોપી છે, જેમાં ડોક્ટર પારુલ શાહે સહી કરેલી છે।
એમની જોડેથી મને તપાસ ઉપરથી ખબર પડી કે આ જે ક્લિનિકલ ટ્રાયલ છે એ આપણી VS બોર્ડમાં પાસ નથી થયા, એટલે એમને મેં કહ્યું કે આપણે પહેલાં આ ટ્રાયલને સ્લો ડાઉન કરી દઈએ, પહેલાં આપણે VS બોર્ડમાં પાસ કરાવીએ અને પછી આપણે આગળ તમારે જે ટ્રાયલ કરવા હોય એ આગળ કરીશું. એટલે એ પ્રોસેસ ચાલતી હતી ત્યાં. અને મીનવાઇલ તો બે મહિનામાં ખબર પડી કે દેવાંગ રાણામાં બધી બહુ જ ગેરરીતિઓ કરે છે. એટલે ડિસેમ્બર 2024માં તો એમની સામે પેલું એ અમને ખ્યાલ આવ્યો, એટલે એમને અહીંયા આગળથી કે ક્લિનિકલ ફાર્મેકોલોજીસ્ટ તરીકે પછી રેઝિગ્નેશન અપાઈ દીધું. એસ્પોર નામની કંપની ક્લિનિકલ ટ્રાયલ 29 નવેમ્બર 2024માં આવે છે અને 24માં આવીને એ ક્લિનિકલ રિસર્ચ કરીને જાય છે. એમાં પારુલબેનના સાઇન છે. હવે પારુલબેન એવું કહે છે કે મને ખબર નથી.